वॉइस आए कर दूँ? नमस्ते स्टूडेंट्स। लास्ट लेक्चर में जनरली कॉन्सन्ट्रेशन टर्म्स डिस्कस करता था, सांद्रता ने व्याख्यायित करवानी हती, जेमां आपणे मुख्य डेफिनेशन कीधी के द्रावण में द्राव्यना जत्थाने ते द्रावणनी सांद्रता कहेवाय। इंग्लिश में कहीए तो in any solution proportion of solute present in a solution is known as concentration। જેમાં આપણે સ્ટડી કર્યો સોલ્યુશન, solution is made up of solute and solvent, solute and solvent, and form a solution. If solute and solvent both have same physical state, બંને એક જ ફિઝિકલ સ્ટેટમાં હોય, બંને લિક્વિડ હોય, બંને સોલિડ હોય, બંને ગેસિયસ હોય, તો જેનું પ્રપોર્શન મોર હોય એ સોલ્વન્ટ અને લેસ હશે એ સોલ્યુટ. જ્યારે ફિઝિકલ સ્ટેટ ડિફરન્ટ હોય, સોલ્યુટ one component is gaseous and second component is liquid, and last final state of solution is liquid, then liquid is our solvent and gaseous is our solute. એટલે આવી રીતે આપણે એની વ્યાખ્યાયિત કરેલી હતી. ત્યારબાદ આપણે વજનથી ટકા એટલે કે પર્સન્ટેજ W/W, ત્યારબાદ પર્સન્ટેજ W/V, ત્યારબાદ પર્સન્ટેજ V/V વ્યાખ્યાયિત કર્યું. આમનો મતલબ એવો થાય, ન્યુમરેટર W ફોર વેઇટ એટલે કે માસ, અને ન્યુમરેટર સોલ્યુટ મેં તમને કીધું કે આ W/W લખેલું હોય તો આ W કોના માટે છે? સોલ્યુટ માટે. આ W કોના માટે છે? સોલ્યુશન માટે. અને W હોય તો આ શું હોય? વેઇટ, માસ, ગ્રામ, અને આ ગ્રામ. W/V, W ફોર સોલ્યુટ, આ કોના માટે હોય? સોલ્યુશન. આ છે એ ગ્રામ હશે અને આ હશે ml. આ V/V તો આ શું બતાવશે? સોલ્યુટ. ડિનોમિનેટર બતાવશે સોલ્યુશન. હવે અહીંયા V મતલબ ml અને અહીંયા પણ ml. આ એક મેથડ છે આઈડેન્ટિફાય કરવાની. તો અહીંયા ફોર્મ્યુલા થાય માસ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન સોલ્યુશન અપોન mass of solution multiply by 100. Similarly અહીંયા આવશે mass of solute upon V એટલે volume of solution multiply by 100. percentage V/V એટલે આવશે અહીંયા volume of solute upon volume of solution into 100. આ આપણું બેઝિક અકોર્ડિંગ ટુ ડેફિનેશન ફોર્મ્યુલા થયા. ક્યારેક ક્વેશ્ચન્સમાં એવું લખેલું હોય કે 10% W/W, that means 10 ગ્રામ સોલ્યુટ ઇન્ટુ 100 ગ્રામ સોલ્યુશન. માત્ર આપણને શું આપેલું હોય? આટલી વેલ્યુઝ ગિવન હોય ત્યારે. કોઈ આપણને એમ કે 20% W/V તો 20 ગ્રામ શું આવશે? સોલ્યુટ ડિઝોલ્વ ઇન V મતલબ ml, 100 ml સોલ્યુશન. સિમ્પલી 20 V/V percentage હોય તો 20 ml સોલ્યુટ ઇન 100 ml સોલ્યુશન. આ પણ આપણે કહી શકીએ. આ એક સિમ્પલ
કન્વર્સેશન છે. ત્યારબાદ આપણે લાસ્ટમાં આ ટોપિક ડિસ્કસ કરતા હતા અને અવાજ મ્યુટ થઈ ગયો હતો, એટલે હું ફરીથી એને ડિસ્કસ કરું છું. ફોર એક્ઝામ્પલ, પર્સન્ટેજ W/V નું ફોર્મ્યુલા હોય આપણી પાસે, તો એમનું ફોર્મ્યુલા આપણી પાસે શું થાય? તો કે માસ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ solution multiply by 100. This is the formula for percentage W/V. હવે મારે ડેન્સિટીનો એક રિલેશન સમજવો છે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. જો આ ડેન્સિટી કોની છે? સોલ્યુશનની છે. તો માસ કોનું હોય? સોલ્યુશનનું હોય. વોલ્યુમ કોનું હોય? સોલ્યુશનનું હોય. ડેન્સિટી માટે આ વાત કોમન છે. તો મારે આ વોલ્યુમ ઓફ સોલ્યુશનને બદલે મારે વેલ્યુ મૂકવી હોય તો વોલ્યુમ ઓફ સોલ્યુશન અહીંયા આવી જશે કે વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુશન ડિવાઈડ બાય ડેન્સિટી ઓફ સોલ્યુશન. એને શોર્ટમાં આપણે લખવું હોય તો શું થાય? M/D, માસ ઓફ સોલ્યુશન અપોન D. Therefore, percentage W/V is equal to આપણું ફોર્મ્યુલા છે માસ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય અહીંયા વોલ્યુમ ઓફ સોલ્યુશન. વોલ્યુમ ઓફ સોલ્યુશન ને બદલે આ વેલ્યુને પુટ કરીએ તો અહીંયા આવશે માસ ઓફ સોલ્યુશન અપોન ડેન્સિટી ઓફ સોલ્યુશન. આ ડેન્સિટી ડિનોમિનેટર છે, છેદ છે, અહીંયા ક્યાં જશે? અંશમાં. અને મલ્ટીપ્લાય બાય 100. હવે આ ફોર્મ્યુલાને હું રીઅરેન્જ કરું તો અહીંયા શું આવશે? માસ ઓફ સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન મલ્ટીપ્લાય 100 ઇન્ટુ ડેન્સિટી. હવે આમનું ફોર્મ્યુલાને તમે આટલી ફોર્મ્યુલા આપણે આગળ સ્ટડી કરેલી છે, માસ ઓફ સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન મલ્ટીપ્લાય બાય 100. આવું ફોર્મ્યુલા તમે જોયેલું છે, માસ ઓફ સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન મલ્ટીપ્લાય બાય 100. કોનું ફોર્મ્યુલા છે? તો કે પર્સન્ટેજ W/V ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા છે પર્સન્ટેજ W/W ઇન્ટુ ડેન્સિટી ઓફ સોલ્યુશન. તો તમને આ ક્વેશ્ચનનો આન્સર ડાયરેક્ટ મળી જશે. percentage W/V is equal to percentage W/W into density. જો આપણે percentage weight by volume find કરવું હોય અને આપણને percentage weight by weight અને density given હોય તો ડાયરેક્ટલી આ વેલ્યુ યુટિલાઇઝ કરીને આપણે એમનો રિલેશન કાઢી શકીએ. જો માસથી વોલ્યુમમાં જવું હોય તો એમના માટે એક રિલેશન આપણી પાસે છે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. એ યુટિલાઇઝ કરવું પડે. જ્યારે કોઈ સોલ્યુશનનું માસ ગિવન હોય અને આપણે વોલ્યુમ જોતું હોય તો ડેન્સિટી યુઝ કરવી પડે. જુઓ, માસ જોતું હોય તો આપણે શું કરીએ? D ઇન્ટુ V. અને V જોતું હોય તો શું કરીએ? M/D. માસ ઓફ સોલ્યુશન રિક્વાયર્ડ હોય, વોલ્યુમ ગિવન હોય તો ડેન્સિટી સાથે વોલ્યુમ મલ્ટીપ્લાય કરશો એટલે માસ મળી જશે. પણ જો વોલ્યુમ જોતું હશે તો માસ ઓફ સોલ્યુશનને ડેન્સિટીથી ડિવાઈડ કરશો એટલે તમને વોલ્યુમ ઓફ સોલ્યુશન મળી જશે. આ રિલેશન ખૂબ અગત્યનો છે, સમજવાનો છે અને એમનો યુટિલાઇઝ કરી અને આપણે પર્સન્ટેજ W/V ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ W/W ઇન્ટુ ડેન્સિટી આપણે ડિરાઇવ્ડ કરી. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લેજો, સમજી લેજો. ઓકે, કે પર્સન્ટેજ W/V ઇક્વલ ટુ પર્સન્ટેજ W/W ઇન્ટુ ડેન્સિટી. આમ જોવા જશો તો આ માસ ઓફ સોલ્યુશન સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન મલ્ટીપ્લાય ડેન્સિટીનું ફોર્મ્યુલા માસ ઓફ અહીંયા શું આવે? સોલ્યુશન અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો માસ અપોન માસ કટ થઈ જશે, પાછું આ જ ફોર્મ્યુલા આવી જશે. મતલબ ડિરાઈવ કર્યું તો એ જ આવી જશે. તો કોઈ પણ સોલ્યુશન માટે પર્સન્ટેજ W/V ગિવન હોય અથવા ફાઇન્ડ કરવું હોય, પર્સન્ટેજ W/W ગિવન હોય, ડેન્સિટી હોય
તો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુટિલાઇઝ કરી શકો. જરા જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો આનો. સમજાવવું જરૂરી છે. આ ક્વેશ્ચનનો ફોર્મ્યુલા મેં અહીં નોટ કર્યો, પછી મેં ડેન્સિટીનું ફોર્મ્યુલા અહીંયા નોટ કર્યું, એમાંથી વોલ્યુમ ઓફ સોલ્યુશન ડિરાઈવ કર્યું, માસ અપોન ડેન્સિટી. એ માસ અપોન ડેન્સિટી વોલ્યુમ ઓફ સોલ્યુશનને બદલે આપણે અહીંયા પુટ કર્યું, તો માસ ઓફ સોલ્યુશન અપોન અહીંયા ડેન્સિટી હોય, એ ડેન્સિટી ક્યાં જાય? ન્યુમરેટરમાં. એટલે મેં ન્યુમરેટરમાં પુટ કરેલી છે માસ ઓફ સોલ્યુશન ઇન્ટુ ડી ઇન્ટુ 100. તો અહીં પર્સન્ટેજ ડબલ્યુ બાય વી, માસ ઓફ સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100 ઇન્ટુ ડેન્સિટી. તો આ પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ઇક્વલ ટુ આનું ફોર્મ્યુલા થાય પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ ઇન્ટુ ડેન્સિટી. તો આપણું આ બેઝિક ફોર્મ્યુલા થશે. પ્લીઝ નોટ ડાઉન કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે, એમને ધ્યાન પણ આપજો. ઘરે આપણે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાનું એક ચાર્ટ્સ બનાવવું જોઈએ, જે આપણી સામે સતત રહેવું જોઈએ, અને જેમાં આપણે રિવાઇઝ કરતા રહેશું તો ક્યારેય કોઈ પ્રકારનો ક્વેશ્ચન્સ ડેવલપ થશે નહીં. આ મેં તમને ડિસ્કસ કરી દીધું. પર્સન્ટેજ વી બાય વી, આઈધર એને કહેવાય વોલ્યુમ પર્સન્ટેજ, વોલ્યુમ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 100 ml સોલ્યુશન, વોલ્યુમ ઓફ સોલ્યુટ. વી એટલે વોલ્યુમ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન વી ml એટલે કે 100 ml સોલ્યુશન. ફોર્મ્યુલા અહીંયા ગ્રામ આવશે નહીં, અહીંયા શું આવશે? ml, વોલ્યુમ ઓફ સોલ્યુશન. આ તમને મેં ડિસ્કસ કરી લીધું. જરા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ક્વેશ્ચન્સ છે હવે આપણી પાસે. ધ વોલ્યુમ પરસન્ટ ઓફ એક્યુઅસ સોલ્યુશન. વોલ્યુમ પર્સન્ટેજ નો મતલબ શું થાય? વોલ્યુમ પર્સન્ટેજ મતલબ વી બાય વી percentage is equal to 40% by volume. If density of hydrochloric acid solution is equal to 1.6 gram per ml, then calculate W by V percentage of HCl solution. चलो क्वेश्चंस ने ऑब्जर्व करो. द वॉल्यूम परसेंटेज V 40% इज गिवन છે. આમનો મીનિંગ શું થાય એ આપણે જોવાનો. 40% V by V HCl means 40 ml of hydrochloric acid present in 100 ml solution. 40 ml હાઇડ્રોક્લોરિક એસિડ કેમાં પ્રેઝન્ટ છે? 100 ml સોલ્યુશનમાં. તો એના પરથી આપણે કહી શકીએ કે આ શું થયું? સોલ્યુટ, અને આ છે આપણી પાસે સોલ્યુશન. આમના પરથી શું ઇન્ફોર્મેશન લાવી શકીએ? આ સોલ્યુટ, આ સોલ્યુશન. હવે ફાઇન્ડ આપણે કરવું છે પર્સન્ટેજ W બાય V. પર્સન્ટેજ W બાય V મતલબ માસ ઓફ સોલ્યુટ upon volume of solution multiply by 100. આપણે આ લાવવું છે.
ક્વેશ્ચન્સ જરા જોવો પડશે. ડેન્સિટી કોની આપેલી છે જુઓ, ડેન્સિટી ઓફ HCl ઇઝ ગિવન, એટલે કોઈ ક્વેશ્ચન છે નહીં. 40 ml of HCl is given. તો 40 ml HCl માટે આપણે માસ ફાઇન્ડ કરવો છે, કારણ કે અહીં શું છે, માસ ઓફ સોલ્યુટ, એટલે માસ ઓફ કોનું લાવવો પડશે, HCl. તો અહીંયા આપણી પાસે વોલ્યુમ ઓફ HCl ઇઝ ગિવન. સોલ્યુશનની ડેન્સિટી નથી આપેલી, જુઓ પહેલાં હું પણ મિસગાઈડ થયો. સોલ્યુશનની ડેન્સિટી નથી, પણ ડેન્સિટી ઓફ HCl સોલ્યુટની ડેન્સિટી ગિવન છે. ધ્યાન આપજો જરા. 40 ml HCl અને 100 ml સોલ્યુશન થયું. તો 40 ml નું માસ ફાઇન્ડ કરવો હોય તો આપણી ડેન્સિટી શું કહે, તો કે 1 ml HCl gives 1.6 ગ્રામ HCl. ડેન્સિટી એમ કે 1.6 ગ્રામ 1 ml. 1 ml જ્યારે હોય ત્યારે 1.6 ગ્રામ. તો આપણી પાસે કેટલા ml છે, 40 ml HCl. વોટ ઇઝ અ માસ? તો અહીંથી મળી જાય આપણને માસ of HCl is equal to 1.6 into 40 મલ્ટીપ્લાય થશે, 16 4 જા 64 ગ્રામ. માસ ઓફ HCl ફાઇન્ડ થયું. પરસેન્ટેજ W/V ફાઇન્ડ કરવું હોય તો માસ ઓફ સોલ્યુટ, સોલ્યુટ અહીંયા છે HCl, અપોન વોલ્યુમ ઓફ solution multiply by 100. Mass of HCl is 64 and volume of solution already here is there, 100 ml multiply by 100. તો 100 શું થાય, કટ. percentage W/W is equal to 64%. 64% આપણો આન્સર આવે. W/V, not W/W, W/V. 64% HCl is present. ક્વેશ્ચન્સ ને સમજીએ તો V/V given છે, વોલ્યુમ પરસેન્ટેજ, મતલબ कि 40 ml HCl, 40% मतलब 40 ml solute, 40 ml HCl in 100 ml solution. આ કેના પરથી આવ્યું, અકોર્ડિંગ ટુ ડેફિનેશન, આપણે જે વ્યાખ્યાયિત કરી છે એના ઉપરથી. હવે આપણી પાસે ડેન્સિટી ઓફ HCl છે. હવે મેં અહીંયા ફોર્મ્યુલા લખ્યું, એમાં મારે વોલ્યુમ ઓફ સોલ્યુશન આ જોઈએ છે, એ ક્યાંથી મળી જશે, તો કે વોલ્યુમ ઓફ સોલ્યુશન અહીંથી મળી જશે. બીજું મારે જોઈએ છે માસ ઓફ HCl, તો અહીંયા તો ml છે, પણ અહીંયા ડેન્સિટી કોની આપેલી છે, HCl, એટલે 1 ml 1.6 ગ્રામ, 40 ml હાઉ મચ, આ બંને મલ્ટીપ્લાય થશે, 64 ગ્રામ આપણને શું મળી જાય છે અહીંયા, માસ ઓફ HCl અપોન 100 ml મલ્ટીપ્લાય બાય 100. તો દેટ્સ વાય W/V ઇક્વલ ટુ 64 upon 100 into 100. તો 100 કટ થાય છે. ઓકે, તો આ ક્વેશ્ચન સમજાવવો જરૂરી છે. પેલા ઓબ્ઝર્વ કરી લો. ડેન્સિટીનો યુઝ કરીને આપણે ફાઇન્ડ કરવાનું છે પરસેન્ટેજ W/V. લાસ્ટ આપણે ફોર્મ્યુલા સ્ટડી કર્યું, પરસેન્ટેજ W/V ઇક્વલ ટુ પરસેન્ટેજ W/W ઇન્ટુ ડેન્સિટી. યાદ રાખજો, ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, રિવાઇઝ કરાવી દઉં ફરીથી. નેક્સ્ટ જોઈએ આપણે કોન્સન્ટ્રેશન ટર્મ્સમાં. આપણે ઓલરેડી 3 કોન્સન્ટ્રેશન ટર્મ ચેક કર્યા, પરસેન્ટેજ W/W, percentage W/V and percentage V/V. Now we want to study about the molar
molarity. Simple definition of the molarity. Mole of solute એનો મતલબ થાય moles of solute dissolve in 1 liter solution. કોઈ મને એમ કે 2 molar હાઇડ્રોક્લોરિક એસિડ સોલ્યુશન આટલું જ બતાવે મને, તો હું એનો શું મિનિંગ કાઢી શકું? તો મારો મિનિંગ એ થાય 2 મોલર એટલે આ મોલારિટી શું શો કરે? સોલ્યુટને શો કરે. અહીંયા સોલ્યુટ કોણ છે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો આપણે શું કહી શકીએ કે 2 મોલ સોલ્યુટ મતલબ કે 2 મોલ HCl વેર પ્રેઝન્ટ 1 લિટર સોલ્યુશન. જ્યારે આપણને સોલ્યુશનની ઇન્ફોર્મેશન ગિવન ના હોય, ઘણી વખત એવું પણ કે 2 મોલાર સોલ્યુશન ઓફ 100 ml, તો મતલબ શું થાય? આપણી પાસે 2 મોલ સોલ્યુટ 100 ml માં પ્રેઝન્ટ છે. મોલારિટીમાં આપણને એનું આ 2 મોલરનું કોન્સન્ટ્રેશન છે, પણ આપ્યું કેટલું? 100 ml. પહેલી વખત હું બોલ્યો એ રોંગ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. એવું નથી કીધું 2 મોલર કોન્સન્ટ્રેશન છે, પણ એ છે કેટલું સોલ્યુશન? 100 ml. એટલે અહીંયા વોલ્યુમ આપણને ગિવન છે, તો આપણે કોઈ ક્વેશ્ચન નથી આવતો. વોલ્યુમ ગિવન ન હોય અને જસ્ટ 2 મોલર લખેલું હોય તો એનો મિનિંગ એવો થાય 2 મોલ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 1 લિટર સોલ્યુશન. ડેફિનેશન એમ કે છે કે મોલ ઓફ સોલ્યુટ ડિઝોલ્વ ઇન 1 લિટર સોલ્યુશન, એને કહેવાય મોલારિટી. 1 મોલર સોલ્યુશન, 1 મોલર સોલ્યુશન. કોઈ આપણને એવું કહે કે 0.5 મોલર H2SO4 સોલ્યુશન, તો આપણે શું મિનિંગ કાઢી શકીએ? 0.5 મોલ ઇન 1 લિટર સોલ્યુશન, જેમાં સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ બંને આવી જશે. ડેફિનેશન શું કે? મોલ્સ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 1 લિટર સોલ્યુશન. આપણે અહીંયા કેમ કહેતા હતા કે 10% W/W, તો શું શો કરે? તો કે 10 ગ્રામ સોલ્યુટ ઇન 100 ગ્રામ સોલ્યુશન. તો સિમિલરલી 5 મોલાર NaOH સોલ્યુશન પણ શું શો કરે? તો કે 5 મોલાર મતલબ મોલ કેમાં હશે? 1 લિટર સોલ્યુશનમાં. આ વાત ઘણી જગ્યાએ આપણને યુઝફુલ થશે, એટલે ધ્યાન રાખજો. ડેફિનેશન છે મોલ ઓફ સોલ્યુટ વેર પ્રેઝન્ટ 1 લિટર સોલ્યુશન, તો એને કહેવાય 1 મોલાર સોલ્યુશન. 1 મોલ સોલ્યુટ યુનિટ વોલ્યુમ ઇન યુનિટ સોલ્યુટ ઇન અ યુનિટ લિટર સોલ્યુશન. યુનિટ મતલબ 1 મોલ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 1 લિટર સોલ્યુશન, then molarity is 1 મોલાર આપણે આમ કહી શકીએ that is કે 1 મોલ of H2SO4 dissolve in 1 liter solution, then we can say 1 molarity of H2SO4 solution. 1 મોલ H2SO4. તમે મોલ વિશે સ્ટડી કરી ગયા છો. મોલ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? 1 ફાઇન્ડ કરવું. 1 મોલ 1 મોલ મતલબ મોલાર માસ જેટલું ગ્રામમાં વજન. 98 ગ્રામ H2SO4 જ્યારે તમે લેશો ત્યારે એને કહેવાય 1 મોલ. તો બીજી વાત એ પણ અહીંથી થઈ શકે કે 98 ગ્રામ H2SO4
પ્રેઝન્ટ ઇન 1 લીટર સોલ્યુશન. આ તો આપણે મોલારિટીને સમજીએ છીએ. 98 ગ્રામ H2SO4 ઇન 1 લીટર સોલ્યુશન. બીજું એ પણ થઈ શકે કે 6.022 into 10⁻23 H2SO4 મોલેક્યુલ્સ પ્રેઝન્ટ છે ક્યાં? 1 લીટર સોલ્યુશનમાં. આપણે એમના ડેપ્થ સુધી જઈએ કે છેલ્લે લાસ્ટમાં મોલારિટી કેવા શું માંગે છે? કેવા એ માંગે કે સોલ્યુશનમાં સોલ્યુટ કોણ છે, કેટલો છે. માસમાં વાત કરો તો 98 ગ્રામ, મોલમાં વાત કરો તો 1 મોલ, અને નંબર ઓફ મોલિક્યુલ્સમાં વાત કરો તો 6.022 into 10⁻23. આ તો આપણે સમજવા માટે કરીએ છીએ. ઓકે, તો 1 મોલ H2SO4 જો 1 લીટરમાં ડિઝોલ્વ થાય તો એને કહેવાય 1 મોલારિટી, અથવા એનું નેમ શોર્ટમાં લખવું હોય તો એને કહેવાય 1 મોલાર સોલ્યુશન, અથવા વધારે શોર્ટમાં લખવું હોય તો 1 કેપિટલ M. બીજું લખવું હોય તો આપણે યુનિટ આગળ થોડી વારમાં ડિસ્કસ કરીએ છીએ એની સાથે. તો અહીંયા મોલારિટીનું ફોર્મ્યુલા શું? સિમ્પલ ફોર્મ્યુલા, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. સાવ સિમ્પલ ડેફિનેશન, સિમ્પલ ફોર્મ્યુલા. મોલારિટીનું ફોર્મ્યુલા જુઓ, સિમ્પલ છે. 1 મોલ સોલ્યુટ આપણે કીધું, મોલ્સ ઓફ સોલ્યુટ ક્યાં છે? લીટર ઓફ સોલ્યુશન. પછી દર વખતે એક જ લીટર સોલ્યુશન હોય એવું જરૂરી નથી. ક્યારેક 100 ml સોલ્યુશન હોય, ક્યારેક 2 લીટર સોલ્યુશન હોય. તો એમના માટે આપણે એક ફોર્મ્યુલા, જનરલાઇઝ ફોર્મ્યુલા ડેવલપ કરવું પડે ને. તો દેટ્સ વાય વી ટેક મોલારિટી ઇક્વલ ટુ મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. યાદ રાખજો, મોલારિટીનું સિમ્પલ ફોર્મ્યુલા મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. તમે મોલ્સ ફાઇન્ડ કરી લો, ક્વેશ્ચનમાં આપેલા છે એને, અને ડિવાઈડ બાય વોલ્યુમ લીટરથી ડિવાઈડ કરી દો એટલે આપણને શું મળી જાય? મોલારિટી. મોલ્સ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન પણ કેમાં લેવાનું છે? લીટર. રિમેમ્બર, નોટ ઇન ml. તમને એવું થાય કે મારે અહીંથી મોલારિટી ગિવન છે, વોલ્યુમ ગિવન હોય અને મોલ્સ ફાઇન્ડ કરવા હોય, તો મોલ્સ ઓફ સોલ્યુટ કેવી રીતે ફાઇન્ડ થાય? જોજો ખાસ, મોલ્સ ઓફ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ, આને મલ્ટીપ્લાય કરો, શું થશે? મોલારિટી મલ્ટીપ્લાય બાય વોલ્યુમ. કેમાં આવશે? લીટર. આ સેકન્ડ ફોર્મ્યુલા આપણું થયું, યાદ રાખજો. મોલ્સ ઓફ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. અહીંથી ડિરાઈવ થયું મોલ્સ ઓફ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ, સામે જશે મલ્ટીપ્લાય મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન અ લીટર. જો મિલીમોલ્સ આપણે લાવવા હોય, એક બીજું એક યાદ રાખવા જેવું છે, મિલી મોલ્સ ઓફ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ, તો ફોર્મ્યુલા છે એનું મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન ml. બંને સાઈડમાં આપણે ml થી મલ્ટીપ્લાય કર્યું એટલે મિલીમોલ્સ થઈ ગયા. જો વોલ્યુમ ml માં લેશો, મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન ml, તો જે સોલ્યુટ મળશે એના મિલીમોલ્સ ફાઇન્ડ થશે. શું ફાઇન્ડ થશે? મિલીમોલ્સ ઓફ સોલ્યુટ. યાદ રાખજો. મિલીમોલ્સ. આમ જોઈએ તો ડેરિવેશન કેવી રીતે થાય? જો આ મોલ્સ, જો કે એમાં પડવાની જરૂર નથી, મોલ્સ ઓફ સોલ્યુટ ઇન્ટુ મોલારિટી મલ્ટીપ્લાય બાય
વોલ્યુમ ઇન લીટર, લીટરમાંથી એમએલમાં જવું હોય, લીટર લાર્જ યુનિટ છે, વોલ્યુમમાંથી એમએલમાં જવું હોય તો અહીંયા લીટર ગિવન છે, એમાંથી એમએલ જવું હોય તો મલ્ટીપ્લાય બાય 1000. હવે હું આ 1000 ને સામે મોકલી આપું તો આ શું થશે? મોલ્સ ઓફ સોલ્યુટ અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વી ઇન એમએલ. હવે આ 1000 ને બદલે હું આમ લખી શકું 10⁻³ 10⁻³ ને ન્યુમરેટરમાં લઈ જાઉં તો 10⁻³ ઇન્ટુ મોલ્સ ઓફ સોલ્યુટ ઇન્ટુ મોલારિટી ઇન્ટુ VML. હવે 10⁻³ ને મારે રિમૂવ કેવું હોય, તમે કદાચ આપણે ચેપ્ટર 1માં જ ભણવાનું છે, મિલી. મિલી મતલબ 10⁻³ જો 10⁻³ કાઢી નાખું અહીંથી 10⁻³ મોલ્સ, એનો મતલબ કે 10⁻³ કાઢી નાખું તો એની જગ્યાએ શું આવી જાય? મિલી, અને ભેગું છે મોલ, એટલે મિલી મોલ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ કેમાં આવી જશે? એમએલમાં. આમાંથી મેં ડેરિવેશન કર્યું છે સ્ટુડન્ટ્સ. મોલ ઓફ સોલ્યુટ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વી. અહીંયા લીટર છે, મારે લીટરમાંથી ક્યાં જવું? એમએલમાં. તો શું કરવું પડે? મારે 1 લીટર સોલ્યુશનમાંથી એમએલ કરવા હોય તો આપણે 1000 કરીએ કે નહીં? તો એવી રીતે મેં 1000 મલ્ટીપ્લાય કર્યા એમએલમાં કન્વર્ટ કરવા. 1000 સામે જાય, ડિવિઝનમાં જાય 10⁻³ ન્યુમરેટરમાં લઈ જાઓ તો 10⁻³ થાય. આમની પ્રિફિક્સ છે આ. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, મેગા, ગીગા, ટેરા, પેટા. આપણે આપણી ટેક્સ્ટબુકમાં તમને બતાવું, પેજ નંબર જરા જોજો. આપણે એ ટોપિક બાકી છે ડિસ્કસ કરવાનો. આમ તો નાના ધોરણમાં આવી જ ગયું છે એટલા માટે. પેજ નંબર 9, પેજ નંબર 9 એમાં 10⁻³ તમને દેખાશે મિલી, અને કોમન છે એમ એનો સિમ્બોલ. 10⁻³ ની વેલ્યુ મિલી થાય એટલે આપણે અહીંયા મિલીમોલ્સ ઓફ સોલ્યુટ એટલે શું થાય? મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઓફ એમએલ. મોલારિટીને વોલ્યુમ એમએલમાં મલ્ટીપ્લાય કરો તો આપણને શું મળે? મિલીમોલ્સ મળે. ઓકે, બીજું આપણે એના પરથી આ ડેરિવેશન યાદ રાખવાની જરૂર નથી, પેલું સમજાઈ જાય એટલા પૂરતું જ હતું. વન મિલી મોલ એવું લખેલું હોય તો એનો મતલબ શું થાય? 1 ઇન્ટુ આ મિલીને મારે રિમૂવ કરવું શું થાય? 10⁻³ મોલ. 10⁻³ ને મારે ડિનોમિનેટરમાં લઈ જવું હોય તો 1/10⁻³ મોલ. એનો મતલબ થાય 1 મિલી મોલ ઇઝ ઇક્વલ ટુ 1 millimole is equal to 1 upon either 1 mole upon 10⁻³ 1 upon 1000 mole. મિલીમોલ નો મતલબ થાય 1 upon 1000 મોલ, એટલે 1 મોલનો 1000મો ભાગ. 1 મોલનો 1000 પાર્ટ્સને કહેવાય મિલીમોલ. એ આપણે અહીંયા યુઝ કર્યું મિલી મોલ્સ ઓફ સોલ્યુટ એટલે મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન એમએલ. તો આપણને ડાયરેક્ટ શું ફાઇન્ડ થાય? મિલીમોલ્સ મળે. જો મોલારિટીને વોલ્યુમ લીટરમાં મલ્ટીપ્લાય કરો તો મોલ્સ મળી જાય, કારણ કે મોલ્સ ઓફ સોલ્યુટ મલ્ટીપ્લાય બાય મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન. જો મિલીમોલ્સ ફાઇન્ડ કરવા હોય, મિલીમોલ્સ ઓફ સોલ્યુટ, તો મોલારિટી મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઇન એમએલ. ચાલો, આટલું સમજમાં આવવું જરૂરી છે.
3 ફોર્મ્યુલા મેં ડિરાઈવ કર્યા. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ તો મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઇન લીટર. બીજું મોલ્સ ઓફ સોલ્યુટ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. અને મિલીમોલ્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml. અને 1 મિલીમોલ્સ મતલબ 1/1000 મોલ. આપણે ડિરાઈવ કર્યું 1 મિલીને રિમૂવ કરો તો શું કરવું પડે? મિલીનો પર્યાય મતલબ કે એનું સિનોનિમ્સ શું થાય? 10⁻³ મિલી નીકળી જશે. 10⁻³ 10⁻³ પોઝિટિવ ડિનોમિનેટર 1/1000 મોલ. સિમ્પલ મિનિંગ આ છે. આટલું સાચવીને રાખજો દિમાગમાં, ખૂબ અગત્યનું છે, ગોખવાની જરૂર નથી જરા પણ. મોલારિટીનું ફોર્મ્યુલા સમજાઈ જાય બધું આવડી જાય. મોલારિટી ઇક્વલ ટુ મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. આ ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાં જરા જોઈ લઈએ. પેજ નંબર બતાવું છું. તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ, જરા જોતા જજો. મેં તમને હોમવર્કમાં ક્વેશ્ચન્સ આપેલા હતા, એ કરવાના છે. હવે મંડેથી હોમવર્ક સેન્ડ પણ કરવાનું છે. સ્કૂલે તમારું ગ્રુપ બની જશે જેમની અંદર તમારી ડેઇલી ટેસ્ટ પણ લેવાશે અને હોમવર્કને પણ સેન્ડ કરવાનું છે. એનું ચેકઅપ પણ થશે. ઓકે. અને આ વીકથી આપણી ટેસ્ટ પણ છે. જેટલું ચાલે છે એટલું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરજો. મોલારિટી પેજ નંબર 23 પર 3rd નંબર ઉપર છે મોલારિટી. એમાં આપણે પહેલો પેરેગ્રાફ ક્લિયર કર્યો છે. 1 મોલર. જરા ફર્સ્ટ 3 પેરેગ્રાફ્સ રીડ કરવા માટે હું તમને કહું છું. પ્લીઝ સ્ટુડન્ટ, ફર્સ્ટ 3 પેરેગ્રાફ પેજ નંબર 23 જરા રીડ કરો. 2 મિનિટ તમને આપું છું, પછી આપણે ડિસ્કસ કરીએ. માત્ર આપણે 0.2 મોલ NaOHની જરૂર પડે ત્યાં સુધી જ જોવાનું છે. એના પછીથી બાકી છે આપણે ડિસ્કશન કરવાની. આટલું આપણને સમજાઈ જવું જોઈએ. રીડ થઈ ગયું હોય તો આપની સમક્ષ એક ક્વેશ્ચન્સ છે. જુઓ, મોલારિટી ફાઇન્ડ કરવાનું. કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ સોલ્યુશન કન્ટેનિંગ 12 ગ્રામ CH3COOH ઇન 200 ml સોલ્યુશન. આપણને અહીંયા સોલ્યુટ કોણ છે એ આઈડેન્ટિફાઈ કરો. સોલ્યુટ છે આપણી પાસે CH3COOH. આપણી પાસે મોલારિટીનું ફોર્મ્યુલા શું કે? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. હવે આપણને અહીંયા ગ્રામ આપેલા છે 12 ગ્રામ. ગ્રામ એટલે માસ. માસ ઉપરથી આપણે મોલ્સ ફાઇન્ડ કરવા હોય તો આપણે શું કરવું પડે? તો કે મોલ of CH3COOH is equal to, તો આપણું ફોર્મ્યુલા છે માસ અપોન મોલાર માસ. માસ આપણો 12 છે, 12 ગ્રામ ગીવન છે. CH3COOH નો મોલાર માસ ફાઇન્ડ કરવો પડશે. સોલ્યુટ CH3COOH. હવે મોલાર માસ ફાઇન્ડ કરી આપીએ આપણે. મોલાર માસ CH3COOH
ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની કાર્બન? 2 કાર્બન છે તો 12 ઇન્ટુ 2 24 પ્લસ હાઇડ્રોજન 3 પ્લસ 1 4 એટલે 4, ઓક્સિજન 1 પ્લસ 1 2 32 ઇઝ ઇક્વલ ટુ 60 ગ્રામ પર મોલ. તો એ 12 ને મોલાર માસ 60 થી ડિવાઈડ કરીએ 12/60 આ શું આવી જશે આપણા મોલ્સ. તો આપણે આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ. મોલ્સ ઓફ સોલ્યુટ છે આપણી પાસે 12/60 ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન. વોલ્યુમ કેમાં આપેલું છે? ml માં 200 ml. એમને ડિવાઈડ બાય શું કરી દઈએ? 1000. તો કેમાં કન્વર્ટ થઈ જાય? લીટરમાં. તો આપણને અહીંયા મળશે 12/60 મલ્ટીપ્લાય બાય 1000/200. અથવા એવું પણ કરી શકાય, આ 1000 ક્યાં જાય છે? ન્યુમરેટરમાં. જો ml કરી દો તો મલ્ટીપ્લાયમાં 1000 થઈ જશે. જો આ ફોર્મ્યુલામાં મોલ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml તો મલ્ટીપ્લાય બાય શું કરવું પડે? 1000. કારણ કે ml માંથી લીટરમાં જવું હોય તો 1000 થી ડિવાઈડ કરવું પડે. અહીંયા ડિવિઝન ડિનોમિનેટર ક્યાં જાય? ન્યુમરેટરમાં મલ્ટીપ્લાયમાં જશે. એટલા માટે અહીંયા 200 ફાઈઝા 1000, 12 ફાઈઝા 60 અને 5 અને 5 કટ થાય તો આ શું આવી ગયું? 1 મોલાર CH3COOH સોલ્યુશન. તો મોલારિટી કેટલી થઈ અહીંયા? 1. કોની થઈ? CH3COOH ની. આપણે કેવી રીતે ફાઇન્ડ કર્યું? તો કે મોલારિટીનું ફોર્મ્યુલા છે મોલ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. આપણને સોલ્યુટ છે એ વેઇટ આપેલો છે ગ્રામમાં, તો આપણે એને કેમાં કન્વર્ટ કરવો પડે? મોલમાં. મોલનું ફોર્મ્યુલા માસ અપોન મોલાર માસ 12 અપોન મોલાર માસ 60 અને વોલ્યુમ ઓફ સોલ્યુશન 200 ml. ml આપેલું છે તો શું કરવું પડે? ml ને કેમાં કન્વર્ટ કરવું પડે? લીટરમાં. એટલે ડિવાઈડ બાય 1000. કારણ શું? તો કે 1 લીટર ઇક્વલ ટુ 1000 ml. પણ 1 ml ઇઝ ઇક્વલ ટુ શું થાય? આનાથી રિવર્સ જઈએ આપણે. 1 લીટર ઇક્વલ ટુ 1000 ml થાય. પણ 1 ml ઇઝ ઇક્વલ ટુ 1/1000 લીટર થાય. સમજાય? ન સમજાય તો સમજાવું. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ આ 10³ ml. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ આ 10³ ને સામે જવા દો તો ક્યાં જશે? 10³ ડિવિઝનમાં. અહીંયા શું વધે? 1 ml. તો 1 ml ઇક્વલ ટુ 1 લીટર ડિવાઈડ બાય 10³ એટલે આપણે લીટરને 1/1000 થી ડિવાઈડ કરીએ એટલે કે 1000 થી ડિવાઈડ કરવું. 200 ml માંથી લીટરમાં જવું હોય, સોરી ml માંથી લીટરમાં જવું હોય તો 1000 થી ડિવાઈડ કરો એટલે 1000 ક્યાં જશે? ન્યુમરેટરમાં. 1 મોલર સોલ્યુશન. સિમ્પલ છે, નોટ ડાઉન કરી લેજો. હવે આના પરથી આપણે કહી શકીએ યુનિટ ઓફ મોલારિટી. મોલારિટીનો યુનિટ શું થાય? ફોર્મ્યુલા શું છે? મોલ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. કેમાં છે? લીટરમાં. તો આમના પરથી આપણે ફોર્મ્યુલા યુનિટ ડેવલપ કરીએ તો ન્યુમરેટરમાં શું આવે? મોલ. ડિનોમિનેટરમાં શું આવે? વોલ્યુમ. કેમાં? લીટરમાં. તો આમનો યુનિટ શું થાય? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. લીટરને ન્યુમરેટરમાં લઈ જશો તો માઇનસ પાવર આવશે. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. અથવા એનું બીજું નેમ છે શોર્ટમાં મોલાર, ઓર એનો સિમ્બોલ છે કેપિટલ M. મોલ પર લીટર. મોલારિટીનું યુનિટ થશે મોલ પર લીટર. આઈધર મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ધ્યાન આપજો.
યુનિટ્સ માટે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો સ્ટુડન્ટ્સ. આગળ ડિસ્કસ કરીએ હવે વધારે. મોલારિટી મતલબ આપણે ડિસ્કસ કર્યું કે મોલ્સ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 1 લિટર સોલ્યુશન. ફોર્મ્યુલા ડેવલપ કર્યું. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. મોલ્સ ઓફ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન લીટર. મિલીમોલ્સ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml. મિલીમોલ્સ ફાઇન્ડ થાય, મિલીમોલ્સ ઓફ સોલ્યુટ. ચાલો નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરીએ. નેક્સ્ટ પાર્ટ્સ એમાં જઈએ આગળ. Calculate the mass of NaOH required to prepare 500 ml 4 molar aqueous NaOH solution. જો ક્વેશ્ચન્સ શું આપેલો છે, ફાઇન્ડ શું કરવું છે? માસ ઓફ NaOH એટલે NaOH નું દળ એમ કહી શકાય. NaOH નું દળ શોધવાનું છે, જેમાં 500 વોલ્યુમ આપ્યું છે. વી આપણને શું આપ્યો? 500. કોન્સન્ટ્રેશન મોલારિટી આપી છે 4 મોલર એક્યુઅસ NaOH સોલ્યુશન. માસ ઓફ આપણે ફાઇન્ડ કરવું હોય તો ડાયરેક્ટ થોડી વાર પહેલા આપણે લખ્યું છે કે મોલ્સ ઓફ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ટુ લીટર. મોલ્સ કેટલા છે? 4. વોલ્યુમ કેટલું છે? 500. આ ml છે, આપણે લીટર કરવું હોય તો ડિવાઈડ બાય 1000. તો અહીંથી શું મળી જશે? વોલ્સ ઓફ સોલ્યુટ. આ 500 2 જા 2 જા, તો અહીંયા શું આવી ગયું? 2 મોલ્સ NaOH ફાઇન્ડ થયો. હવે યાદ હોય તો મોલ્સમાંથી માસ ઉપર જવું હોય તો માસ ઓફ NaOH ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ શું થશે? મોલાર માસ. મોલ ઇન્ટુ મોલાર માસ. મોલ કેટલા છે? 2. મોલાર માસ ઓફ NaOH યાદ જ હશે તમને, 40 આવે. ન હોય તો ફાઇન્ડ કરજો. Na23, ઓક્સિજન 16 અને હાઇડ્રોજન 1. તો આન્સર આવે 40 ગ્રામ પર મોલ. તો અહીંયા 2 ઇન્ટુ 40, તો 40 2 જા 80 ગ્રામ. તો કેલ્ક્યુલેટ ધ માસ ઓફ NaOH. તો કે 80 ગ્રામ માસ 500 ml માં એડ કરીએ તો 4 ml સોલ્યુશન પ્રિપેર્ડ થાય. સિમ્પલ વાત છે. જુઓ, 2 મોલ NaOH છે આ સોલ્યુશનમાં. જો 4 મોલર સોલ્યુશન હોય અને 500 એનું આપણે વોલ્યુમ લઈએ તો કેટલા મોલ્સ ઓફ સોલ્યુટ મળે? તો કે એમાં 2 મોલ્સ ઓફ સોલ્યુટ હોય. હવે 1 મોલ એટલે 40 ગ્રામ, તો 2 મોલે કેટલા થાય? 80 ગ્રામ્સ. તો 80 ગ્રામ NaOH પ્રેઝન્ટ હોય. ક્વેશ્ચન્સ પૂછ્યો છે. જુઓ, બીજા ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે અહીંયા આન્સર આપ્યો. કેલ્ક્યુલેટ ધ માસ ઓફ NaOH. તો માસ ઓફ NaOH ફાઇન્ડ કરવું છે તો પહેલાં શું મળે? મોલ મળે. કારણ કે મોલારિટીનું ફોર્મ્યુલા છે મોલ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, આપણે એમાં ડિરાઈવ કરેલું. મોલ્સ ઓફ સોલ્યુટ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર મલ્ટીપ્લાય બાય મોલારિટી. તો આપણે એ જ કર્યું, લીટરમાં લાવવું હતું. 1000 ડિવાઈડ કર્યા, 2 મોલ્સ મળ્યા. મોલ્સને કેમાં કન્વર્ટ કર્યું આપણે? મોલ્સને મોલાર માસથી મલ્ટીપ્લાય કરો. ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા આવા. 2 ઇન્ટુ 40 તો 80 ગ્રામ મળે. ઓકે, તો આ સિમ્પલ ક્વેશ્ચન્સ છે જે બેઝિક ડેફિનેશન આપણી મોલારિટીની હતી. આપણે રિવર્સ ફોરવર્ડ બંને ટાઈપથી ક્વેશ્ચન્સ કર્યા. મોલારિટી ઉપરથી મોલ્સ અપોન વોલ્યુમ અને મોલ ઇઝ ઇક્વલ ટુ માસ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. આ બંને ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે ક્વેશ્ચન્સ કર્યા. આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે તો આપ આ મેથડથી સોલ્વ કરી શકો. તો મોલારિટી ક્લિયર થાય છે અહીંયા. તો કે મોલારિટી ઇઝ ડિફાઇન્ડ એઝ મોલ્સ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન વોલ્યુમ ઓફ સોલ્યુશન 1 લિટર વોલ્યુમ. અથવા આપણે કહી શકીએ કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના મોલની સંખ્યા. તો
તો સપોઝ આપણને કોઈ કે 2 મોલર સોલ્યુશન હોય તો 2 મોલ પ્રેઝન્ટ ઇન 1 લિટર સોલ્યુશન. એમના પરથી આપણે બે ફોર્મ્યુલા પણ ડિરાઈવ કર્યા. મોલારિટી માસ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર. બીજી વાત આપણે કરી મોલ્સ ઓફ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી મલ્ટીપ્લાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર, અને મિલીમોલ્સ જોતા હોય તો મિલીમોલ્સ ઓફ સોલ્યુટ ઇક્વલ ટુ મોલારિટી મલ્ટીપ્લાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml. બસ આટલું આપણે શીખા સરસ રીતે. બીજી 2-4 બાબતો આપણે અહીંયા જોવાની છે મોલારિટીની. અહીંયા સુધી ક્લિયર થયું છે સ્ટુડન્ટ્સ? જરા મને કોમેન્ટ કરજો. મોલારિટીને રિપ્રેઝન્ટેશન કરવાનો છે ડિફરન્ટ યુનિટમાં, અલગ અલગ એકમમાં. પહેલી વાત તો એ છે કે મોલારિટી ઇઝ રિપ્રેઝન્ટેડ બાય, એક જ આપણો સિમ્પલ યુનિટ છે મોલાર, મતલબ કેપિટલ M, મોલ પર લિટર. કોઈ આપણને એમ કહે કે મોલાર સોલ્યુશન છે, મોલાર સોલ્યુશન, તો આપણે કહી શકીએ કે 1 મોલાર સોલ્યુશન કે 1 મોલ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 1 લિટર સોલ્યુશન. કોઈ મને એમ કે સેમી મોલાર, સેમી મોલાર સોલ્યુશન, તો મતલબ શું થાય? થોડી વાર પહેલા આપણે જરા પ્રિફિક્સ મેં તમને બતાવેલા, એમાં અગેન પાછો લઈ જાઉં છું જરા. એ પ્રિફિક્સ આપણા માટે ખૂબ અગત્યના છે, જેમાંથી આપણે અત્યારે જરૂર છે એટલા પ્રિફિક્સને જોઈએ. જો ડેસી વર્ડ લખ્યો હોય, ડેસી ગુજરાતીમાં ડેસી એટલે 10⁻⁻1. બીજો હોય સેન્ટી, સેન્ટીમીટર આપણે બોલીએ સેન્ટી એટલે 10⁻². મિલી એટલે 10⁻3. પછી માઇક્રો (10⁻6). આવું થાય. તો અહીંયા સેમી મોલાર, આપણે સેમી મોલાર લેવું છે. એક વર્ડ વધારાનો સેમી મોલાર. સેમી મતલબ હાફ એટલે m/2. મોલારિટીનું હાફ હોય તો આપણે એને શું કહેવાય? સેમી મોલાર. આઈધર કહેવાય 0.5 મોલર સોલ્યુશન. 1/2 થયું ને. તમે આ m/2 લખો મતલબ શું થાય? ડિનોમિનેટરમાં કશો જ વેલ્યુ ન હોય તો 1 2 m. 1/2 મતલબ 0.5 મોલાર હોય તો એને કેવું નામ કહેવાય? સેમી મોલાર સોલ્યુશન બી કહેવાય. ઘણી વખત આપણને ક્વેશ્ચનને m/2 સોલ્યુશન પણ આપે. એનો મતલબ એવો છે કે 1/2 મોલાર સોલ્યુશન મતલબ 0.5 મોલાર. સેમી મોલાર લખ્યું હોય તો તમારે એમનો મિનિંગ આ કાઢવાનો થાય MCQમાં કોઈ જગ્યાએ. આ બેમાંથી કોઈ પણ એક તમે લઈ શકો. સેમી છે, સેન્ટી નથી, યાદ રાખજો. સેમી મતલબ હાફ.
સેમી મતલબ હાફ. આપણને કોઈ કે ડેસીમોલાર સોલ્યુશન, તો મતલબ શું? જો ડેસી મતલબ 10⁻⁻1, ડેસીમોલાર સોલ્યુશન, ડેસીમોલાર એટલે ડેસી મતલબ 10⁻⁻1 અને મોલાર એટલે મોલાર. હવે 10⁻⁻1 ને ડિનોમિનેટરમાં જવા દો તો 1/10⁻1 ઇન્ટુ એમ, તો આનો મતલબ થઈ જાય m1 જા m/10, m/10 લખો એટલે એને કહેવાય ડેસીમોલાર સોલ્યુશન. મોલારિટીનો 10th પાર્ટ એટલે ડેસીમોલાર. 10 ઉપર લઈ જાઓ તો 10⁻⁻1 થાય. પછી આવે સેન્ટીમોલાર. સેન્ટીમોલાર સોલ્યુશન ઘણી જગ્યાએ લખેલું હોય તો તમારે સમજવાનું મોલારિટીનો 100th પાર્ટ. પછી મિલીમોલાર્સ લખે સોલ્યુશન, તો મિલી મતલબ 1000, 1/1000, મોલારિટીનું 1000 પાર્ટ એને કહેશું આપણે મિલીમોલાર. ડેસીમોલાર, સેન્ટીમોલાર, મિલીમોલાર આ એના પર્યાય છે, ખાસ ધ્યાન આપજો. આમ જોવા જઈએ તો બીજી લેંગ્વેજમાં અહીંયા સાથે લખવું હોય ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય 0.1 મોલર સોલ્યુશન, આને કહેવાય 0.01 મોલાર સોલ્યુશન, આને કહેવાય 0.001 મોલાર સોલ્યુશન. આમ પણ લખી શકાય. તો યાદ સમજવું જરૂરી છે. વર્ડને પકડી લેજો. મોલાર સોલ્યુશન મતલબ 1. ફરીથી એક વખત અહીંયા રિપીટ કરાવી દઉં તમને. વર્ડ છે એને પકડવા જરૂરી છે ખાસ. 1 મોલાર સોલ્યુશન મતલબ 1 મોલર. પછી મેં કીધું સેન્ટીમોલાર, સોરી સેમીમોલાર મતલબ મોલારિટીનો કેટલો પાર્ટ? હાફ પાર્ટ. બીજું કહીએ તો 1/2 ઇન્ટુ મોલારિટી, બીજું કહીએ તો 0.5 મોલારિટી. કોઈ આપણને એમ લખ્યું હોય ડેસીમોલાર, તો શું સમજવાનું? ડેસીમોલાર સોલ્યુશન, તો મોલારિટીનો કેટલો પાર્ટ? 10th પાર્ટ. મતલબ શું થાય? 1/10th મોલારિટી. મતલબ શું થાય? 0.1 મોલર સોલ્યુશન. કોઈ આપણને એમ કહે કે સેન્ટીમોલાર, that means 1/m/100 मतलब 1/10⁻², मोलार मतलब 0.01 मोलार सोल्यूशन. मिलीमोलार तो આપણે આવશે m/1000 मतलब 1/10⁻³ मोलार मतलब 0.001 मोलारिटी. આને કહેવાય મિલીમોલાર. તો અહીંયા સમજો ઇમ્પોર્ટન્ટ છે. આ 4 વેલ્યુને નોટ ડાઉન પણ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. થોડા વર્ડ્સને આપણે અહીંયા યાદ રાખવા પડશે. કયા? તો કે સેમી मतलब m/2, डेसी m/10, सेंटी m/100 અને મિલી m/1000. આમ તો જો સેન્ટી એટલે હાફ, ડેસી 10⁻⁻1, 10⁻⁻1 ને ડિનોમિનેટરમાં લઈ જાઓ એટલે 1/10 થાય એટલે ડિનોમિનેટર 10 થયો. અહીંયા સેન્ટીમાં 100 થાય ને 1000 મિલીમાં થશે. આના પરથી આપણે ખાલી એક ટેબલ્સ બનાવી લઈએ. અહીંયા ડિફરન્ટ યુનિટ કરી દઈએ. અહીંયા મોલારિટી,
જો મોલાર લખેલું હોય તો કેટલું 1 મોલાર. સેમી મોલાર લખ્યું હોય સેમી મોલાર, પછી આવે ડેસી મોલાર, પછી આવે સેન્ટી મોલાર, પછી આવે મિલી મોલાર. અહીંયા 1 મોલાર્સ, આનો મતલબ થાય m/2, આનો મતલબ થાય 0.5 મોલાર. ડેસી, આનો મતલબ થાય 10 મોલાર. શોર્ટમાં લખવું હોય તો ડેસીનો ડી અને કેપિટલ એમ આવશે, યાદ રાખજો. m/2 0.1 મોલારિટી. સેન્ટીમોલાર એટલે m/100 ઇઝ ઇક્વલ ટુ 0.01 મોલારિટી, અને મિલીમોલાર એટલે 1m/1000 એટલે આપણને મળશે 0.001 મોલારિટી. આવા વર્ડ જ્યારે યુઝ થાય તો આપણે એના પરથી ગભરાવાની જરૂર નથી, પણ આટલા વર્ડ્સનો ડિફરન્ટલી આપણે યુઝ કરી અને ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકીએ. કોઈ જગ્યાએ સેમીમોલાર લખ્યું છે એનો મતલબ થાય m/2, ડેસીમોલાર લખ્યું છે તો એનો મતલબ થાય m/10, સેન્ટીમોલાર લખ્યું તો m/100 અને મિલીમોલાર લખ્યું તો m/1000 અથવા 10⁻³ મોલાર થાય. ઓકે, હવે આપને આટલું સમજાણું હશે જ મને એવું લાગે છે. આગળ વધીએ. આ બધા ડિફરન્ટ યુનિટ્સ ક્યાંક ને ક્યાંક આપણને યુઝફુલ થવાના છે, એટલા માટે સરસ રીતે આમનો ચાર્ટ બનાવી નોટ ડાઉન કરી લેવો. ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરીએ. ક્વેશ્ચન્સ છે કેલ્ક્યુલેટ ધ molarity of 75% W/W NaOH solution whose density is 1.6 gram per ml. મોલારિટી ફાઇન્ડ કરવી છે. તો મોલારિટીનું ફોર્મ્યુલા આપણે જોઈએ તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. આ લાવવાનું છે આપણે. અહીંયા કીધું કે 75% W/W NaOH. આમનો મિનિંગ શું થાય, આપણને આના પરથી શું ઇન્ફોર્મેશન મળે? મેં તમને ત્યારે પણ કહ્યું હતું સ્ટુડન્ટ્સ કે જ્યારે બી આપણને આવું આપેલું હોય તો એનો મિનિંગ એવો થાય, W મતલબ માસ, સોલ્યુટ 75 ગ્રામ, સોલ્યુટ કોણ છે અહીંયા NaOH, અને ક્યાં હશે તો કે 100 ગ્રામ સોલ્યુશન. હવે આપણે અહીંયા જુઓ વોલ્યુમ ઓફ સોલ્યુશન જોઈએ છે. અહીંયા શું જોઈએ છે આપણે? વોલ્યુમ ઓફ સોલ્યુશન. આપણી પાસે શું છે? 100 ગ્રામ ઓફ સોલ્યુશન. માસ ગિવન છે. ફાઇન્ડ શું કરવાનું છે? વોલ્યુમ. એના માટે શું યુઝ કરવાનું થાય? ડેન્સિટી. હવે ડેન્સિટીમાં આપણે ગ્રામ ટુ ml ફાઇન્ડ કરવા, મતલબ ત્યાં શું થાય? 1.6 ગ્રામ સોલ્યુશન કન્ટેન 1 ml સોલ્યુશન. જ્યારે સોલ્યુશનનું વેઇટ 1.6 ગ્રામ હોય ત્યારે 1 ml થાય. ગ્રામ પર ml એટલે 1 ml માં 1.6 ગ્રામ હોય. હવે આપણે ગ્રામ ટુ ml જોઈએ છે એટલે 1.6 ગ્રામ 1 ml સોલ્યુશન. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 100 ગ્રામ સોલ્યુશન કન્ટેન હાઉ મેની ml? તો આન્સર આવશે 100 × 1 ડિવાઈડ બાય 1.6, એટલે આમ જોવા જઈએ તો 1000/16 ગ્રામ આવું થશે. એટલે 1000 સોરી ગ્રામ નહીં આવે, અહીંયા આવશે ml. આ ml માં આવ્યું. જો ml માંથી લીટરમાં જવું હોય તો આને 1000 થી ડિવાઈડ કરો એટલે 1000 કટ થઈ જાય, 1/16 લીટર. આ વોલ્યુમ આવી ગયું. સમજાય તો પોઈન્ટ કાઢવા માટે 10 મલ્ટીપ્લાય કરો સ્ટુડન્ટ્સ તો 1000 થઈ ગયું. આ થઈ ગયું ml.
ml માંથી લીટરમાં જવું હોય તો આને 1000 થી ડિવાઈડ કરવો પડે, એટલે 1000 કટ થઈ જાય, તો 1/16 લીટર સોલ્યુશન આવ્યું. હવે મોલ્સ ઓફ સોલ્યુટ ફાઇન્ડ કરવા. આપણી પાસે માસ ઓફ સોલ્યુટ છે 75 ગ્રામ, તો મોલ્સ ઓફ NaOH is equal to mass upon molar mass. તો 75 આપણી પાસે માસ ઓફ સોલ્યુટ છે NaOH નું, ડિવાઈડ બાય મોલાર માસ. NaOH નો મોલાર માસ કેટલો થાય 40, એટલે આમ જોઈએ તો આપણે 5 થી 5 8 જા 40, 15 જા, તો અહીંયા આવશે 15/8 મોલ્સ. તો મોલારિટી ફાઇન્ડ કરવી હોય તો મોલ્સ ઓફ સોલ્યુટ એટલે 15/8 ડિવાઈડ બાય volume of solution in liter is 1/16 is equal to 15/8 multiply by 16/1. 8 2 जा 16, 15 2 जा 30, 30 molar, 30 molar solution of NaOH. આવો મતલબ થશે. જુઓ, આપણે 3 પાર્ટમાં કામ કરવું પડ્યું. પહેલાં મેં શું વિચાર કર્યો કે ભાઈ મોલારિટી ફાઇન્ડ કરવી, એટલે મોલારિટીનું ફોર્મ્યુલા મેં પહેલાં જ લખ્યું કે મોલ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. એટલે આપણને એ આઈડિયા આવે કે મારે શું ફાઇન્ડ કરવાનું છે, તો કે આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની, મોલ ઓફ સોલ્યુટ, વોલ્યુમ ઓફ સોલ્યુશન. પછી મેં શું કીધું કે આપણને ગીવન શું છે, તો કે આપણને ગીવન 75% W/W NaOH. તો આપણને એના પરથી ખબર શું પડે, તો 75 ગ્રામ NaOH પ્રેઝન્ટ ઇન 100 ગ્રામ સોલ્યુશન. પછી આપણે વિચારવાનું કે આ તો ગ્રામ છે, આપણે જોઈએ વોલ્યુમ. હવે વોલ્યુમ જોતું હોય ગ્રામથી વોલ્યુમ, તો અહીંયા ડેન્સિટી ગીવન છે. આગળ મેં સમજાવ્યું હતું કે માસ ટુ વોલ્યુમ, વોલ્યુમ ટુ માસ, ડેન્સિટી વગર મળશે નહીં. તો 1.6 ગ્રામ 1 ml, તો 1.6 ગ્રામ 1 ml, તો 100 ગ્રામ હાઉ મચ, તો આ બંને મલ્ટીપ્લાય ડિવાઈડ બાય આ પોઈન્ટ કાઢવા માટે 1000/16, 1000 થી ડિવાઈડ કરો એટલે 1/16 લીટર થઈ જાય, કારણ કે લીટરમાં આપણે જોઈએ છે. ત્યારબાદ મોલ્સ ઓફ સોલ્યુટ ફાઇન્ડ કરવા. તો મોલ્સ ઓફ સોલ્યુટ ફાઇન્ડ કરવા હોય તો શું થાય, માસ અપોન મોલાર માસ. માસ આપણને 75, મોલાર માસ NaOH નો 40, અને સિમ્પ્લિફાય કરીએ તો 15/8. તો અહીંયા આવી જાય મોલ્સ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો મોલ્સ ઓફ સોલ્યુટ આપણી પાસે આવ્યા 15/8 ડિવાઈડ બાય 1/16, અને સિમ્પ્લિફાય કરીએ એટલે આપણી પાસે આન્સર આવી જાય 30 મોલાર NaOH. શું આવી જશે, 30 મોલાર NaOH. પેલા આને નોટ ડાઉન કરી લો, ઓકે, સમજી લો. 2 મિનિટ આપું છું.
ઓકે, સમજમાં આવી ગયું હશે. હવે આના માટે આપણે કંઈક શોર્ટકટ બનાવીએ તો કેવું રહે, જરા એનું પણ એક ડેરિવેશન કરશું. ફરીથી આ સમ્સને આપણે શોર્ટકટથી કરશું. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે રિલેશન ફાઇન્ડ કરવાની છે આપણે પરસન્ટેજ W/W ટુ મોલારિટી. પરસન્ટેજ W/W ટુ મોલારિટી. જનરલી જે રિલેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ રિલેશન હું તમને લખાવી દઉં, ધ્યાન આપજો. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ W/W percentage divided by molar of solute. આ ક્વેશ્ચન્સ ને જો આપણે ડેન્સિટી પરસન્ટેજ W/W થી સોલ્વ કરીએ તો આપણને મોલારિટી ફાઇન્ડ થઈ શકે. જો આ ડેરિવેશનમાં વિચાર કરીએ આપણે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ડેન્સિટી એટલે શું થશે? માસ ઇન અ ગ્રામ અપોન ml મલ્ટીપ્લાય અહીંયા આવશે માસ ઓફ સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન ડિવાઈડ બાય મોલાર માસ ઓફ સોલ્યુટ. આ પણ ml માં હોય, પરસન્ટેજ W/W સોરી ગ્રામમાં હોય. અહીંયા આપણે આ માસ ઓફ સોલ્યુટ એ ન્યુમરેટર છે. આમ તો ડેરિવેશન કરવા જઈએ તો થોડું લાંબુ થશે. આ માસ ઓફ સોલ્યુટ માસ ઓફ સોલ્યુટ ન્યુમરેટર. આ ડેન્સિટી આપણે આખું જ રાખીએ અત્યારે, ડેન્સિટી D ઇન્ટુ D ઇન્ટુ 10 ડિવાઈડ બાય આ ડિનોમિનેટરમાં જશે મોલાર માસ ઓફ સોલ્યુટ ઇન્ટુ માસ ઓફ સોલ્યુશન. હવે જો આ બંનેથી આ વસ્તુથી શું બને? મોલાર માસ ઓફ સોલ્યુટ એટલે માસ અપોન મોલાર માસ. માસ ઓફ સોલ્યુટ અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ એટલે શું થશે? તો કે મોલ્સ. એટલે આનાથી શું મળી ગયા? મોલ્સ ઓફ સોલ્યુટ
હવે આપણી પાસે ફોર્મ્યુલા છે ડેન્સિટી ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુશન અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. અહીંયા આપણને ml માં આપે છે, આ ગ્રામમાં આપેલું છે. હવે આપણે ફાઇન્ડ કરવું છે વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો આપણી પાસે શું થશે? માસ ઓફ. હવે પહેલી વાત તો એ લાવતા પહેલા એક વસ્તુ હું તમને સમજાવું કે ડેન્સિટી આપણે અહીંયા શું લઈએ છીએ? વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર લઈએ છીએ. વોલ્યુમ ઓફ સોલ્યુશન કેમાં જોઈએ છે મારે? લીટરમાં. આપણે એને લીટરમાં લાવવું હોય તો 1000 થી ડિવાઈડ કરવું પડે. અહીંયા માસ ઓફ સોલ્યુશન ઓફ અપોન ડેન્સિટી ગિવન છે. આપણે હજી એક ફોર્મ્યુલામાં ગલતી કરી છે એટલા માટે ડિરાઈવ નથી થતું. અહીંયા ધ્યાન આપજો. માસ ઓફ સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100. ઓકે, હવે ફરીથી જ કરાવું તમને, કારણ કે એક જગ્યાએ આપણે મિસ્ટેક કરી એટલા માટે. આ રિલેશન કેવી રીતે આવ્યો આપણે એ ડિરાઈવ કર્યો છે. તો પહેલા તો જો આ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્ટુ ડેન્સિટી, મોલારિટીનું જનરલ ફોર્મ્યુલા લખું. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ્સ of solute upon volume of solution. આમના ઉપરથી જાશું તો થોડું ટેડું પડશે. આપણે જોઈએ છે એ પ્રમાણે જઈએ. મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. પહેલી વખત આપણે અહીંથી આમ જવા માગીએ છીએ, પણ એવી રીતે જવાને બદલે આપણે ટ્રાય એવી કરીએ કે મોલારિટીથી અહીંયા જઈએ. કેવી રીતે પોસિબલ બને? મોલ્સ ઓફ સોલ્યુટ. હવે મોલ્સનું ફોર્મ્યુલા મને કહેશો? મોલ્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુટ અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. આવું થશે. તો એ મોલ્સનું ફોર્મ્યુલા થાય
માસ ઓફ સોલ્યુટ કેમાં આવશે ગ્રામમાં અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન. અહીંયા શું આપેલું છે વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર છે. મારે વોલ્યુમ ઓફ સોલ્યુશન ml માં કરવું હોય તો અહીંયા વોલ્યુમ ઓફ સોલ્યુશન શું કરવું પડે એમને 1000 થી ડિવાઈડ કરવા પડે. લીટરને તમારે કરવા હોય તો 1000 થી ડિવાઈડ કરો એ ક્યાં જશે ન્યુમરેટરમાં એટલે 1000 આવશે. હવે મારે ડિરાઈવ કરવું છે પહેલા એટલું સમજાવવું જરૂરી છે મોલ્સ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. મોલ્સ ઓફ સોલ્યુટને બદલાય માસ ઓફ સોલ્યુટ અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. ઓકે બીજી વાત વોલ્યુમ ઓફ સોલ્યુશન ડિનોમિનેટર છે એટલે મેં ડિનોમિનેટરમાં જ લીધું. આમનું મેં ફોર્મ્યુલા માસ અપોન મોલાર માસ તો મોલાર માસ ડિનોમિનેટરમાં વહી જાય. આ પણ ડિનોમિનેટર છે એટલે કે છેદ છે. એમને મારે લીટરમાંથી ml માં કન્વર્ટ કરવું છે તો આને મારે ક્યાં લઈ જવા પડે ન્યુમરેટરમાં. અને કેટલા થાય તો કે લીટર ડિવાઈડ બાય વોલ્યુમ જો ml માં લેવું હોય તો આપણે શું કરવું પડે કારણ કે વોલ્યુમ આપણે ml માં જ્યારે લેશું ધારો કે આપણને કોઈ એમ કહે છે કે 100 ml સોલ્યુશન તો આપણે અહીંયા તો લીટર છે તો આપણે શું કરવું પડે 100 ઇઝ ડિવાઈડ બાય 1000. આ 1000 અહીંયા 100 અપોન 1000 કરીએ તો 1000 ક્યાં જાય ન્યુમરેટરમાં. આની પહેલાં પણ મેં સમજાવ્યું હતું કે તો ન્યુમરેટરમાં 1000 થી આપણે શું કરી દેવું પડે મલ્ટીપ્લાય. વોલ્યુમ જો સોલ્યુશનમાં હોય તો આપણી ડેફિનેશન લીટરમાં કહે છે. આપણે અહીંયા ml માં લેવું હોય તો ml ની વેલ્યુ જે પણ હોય 500 ml હોય તો એને ડિવાઈડ બાય 1000 કરો એટલે શું થઈ ગયું લીટર. એટલે વોલ્યુમ ઓફ સોલ્યુશન ml માં રાખવું હોય તો ન્યુમરેટરમાં 1000 મલ્ટીપ્લાય કરવું પડે. પણ ડેફિનેશનમાં લીટર છે આપણે અહીંયા લઈએ છીએ ml તો ml મેં કેમાં કન્વર્ટ કરવું પડે લીટરમાં. એના માટે આને કેના વડે 1000 થી ડિવાઈડ કરે ન્યુમરેટરમાં જાય. હવે મારે શું લાવવું છે તો કે અહીંયા પર્સન્ટેજ w/w લાવવું છે. આપણે વોલ્યુમ ઓફ સોલ્યુશન મારી પાસે નથી તો વોલ્યુમ ઓફ સોલ્યુશનને બદલે મારે લાવવું હોય તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સોલ્યુશન અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. આ કેમાં આવશે માસ ગ્રામ પર શું આવશે ml. તો હવે મારે આ વોલ્યુમ ને બદલે આ વોલ્યુમને સૂત્રનો કરતા બનાવવું. વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે માસ ઓફ સોલ્યુશન ડિવાઈડ બાય ડેન્સિટી. તો હવે અહીંયા mass of solute into 1000 upon molar mass of solute into volume of solution. એમની જગ્યાએ શું આવશે તો કે mass of solution અને આ ડિનોમિનેટરમાં ડી છે એ ક્યાં વયો જશે ન્યુમરેટરમાં ડી જશે. હવે હું આને રીઅરેન્જ કરું મોલારિટી ઇઝ ઇક્વલ ટુ રીઅરેન્જ કરું. રીઅરેન્જમેન્ટની અંદર હું શું કરું છું જોજો. આ માસ ઓફ સોલ્યુટ એના ડિનોમિનેટરમાં હું લઉં છું માસ ઓફ સોલ્યુશન. માસ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100 આ 1000 માંથી મેં 100 લીધા મલ્ટીપ્લાય બાય 10 ઇન્ટુ ડી અને અપોનમાં હજી શું બાકી રહી ગયું મોલાર માસ. મોલાર
ઇન્ટુ 10 ઇન્ટુ ડી અપોન હજી શું બાકી રહી ગયું જુઓ, મોલાર માસ ઓફ સોલ્યુટ, મોલાર માસ ઓફ સોલ્યુટ. હવે જુઓ આટલી વેલ્યુ એટલે એને કહેવાય મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, અને કહેવાય પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ. આની વેલ્યુ આટલી થઈ ગઈ, મલ્ટીપ્લાય બાય 10 ઇન્ટુ ડેન્સિટી અને અપોન શું આવી ગયું, મોલાર માસ ઓફ સોલ્યુટ. એટલે માસ અને પર્સન્ટેજ, મોલારિટી અને પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુનો આ રિલેશન છે, એનો રિલેશન છે. જનરલી યાદ રાખવાનું નથી, આ ગોખવાનું નથી. મેં અહીંથી મોલારિટીથી સ્ટાર્ટ કરી, મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. પછી મોલને મેં મોલનું ફોર્મ્યુલા અહીંયા મૂકી દીધું, માસ ઓફ સોલ્યુટ અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. અને આ વોલ્યુમ ઓફ સોલ્યુશનને લીટરમાં બદલે એમએલમાં કન્વર્ટ કર્યું. એટલે ઉપર લીટરને એમએલમાં નથી કર્યું, પણ મેં લીટરને બદલે એમએલ લીધું. એટલા માટે મારે 1000 શું કરવું પડે, જો તમે અહીંયા લીટર છે પણ આપણે લઈએ છીએ કેમાં, એમએલમાં, તો એને એ લીટરમાં કન્વર્ટ કરવું હોય તો એમએલને 1000થી ભાગી નાખો તો 1000 ભાગાકારનો છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર ક્યાં જાય, ન્યુમરેટરમાં. પછી શું કર્યું તો કે આપણે આ રિલેશન જોયો. જુઓ ડેન્સિટીનું એક ફોર્મ્યુલા ઓબ્ઝર્વ કર્યું, માસ ઓફ સોલ્યુશન અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. મારે આ વોલ્યુમ ઓફ સોલ્યુશનને કાઢી નાખવું છે, તો વોલ્યુમને સૂત્રનો કરતા બનાવ્યો તો માસ ઓફ સોલ્યુશન ડિવાઈડ બાય ડેન્સિટી. તો આ વોલ્યુમ ઓફ સોલ્યુશનની જગ્યાએ માસ ઓફ સોલ્યુશન અને ડિનોમિનેટરનો ન્યુમરેટરમાં જાય, ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં જાય, તો ડી અહીંયા આવી ગયો. પછી મેં રીઅરેન્જ કર્યું, માસ ઓફ સોલ્યુટ અને અપોનમાં માસ ઓફ સોલ્યુશનને એમની નીચે લાવી દીધા, મલ્ટીપ્લાય બાય 1000 માંથી મેં 100 લીધા, 10 અહીંયા રાખી દીધા, મલ્ટીપ્લાય બાય ડેન્સિટી અને છેદમાં હજી શું બાકી રહી ગયું, મોલાર માસ ઓફ સોલ્યુટ એ અહીંયા છે. આટલાની જગ્યાએ શું થઈ ગયું, પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ ઇન્ટુ 10 ઇન્ટુ ડી અને આ છેદ છે મોલાર માસ ઓફ સોલ્યુટ. ઓકે, આટલી બધી કથા કરવાની જરૂર નથી, જરા પણ યાદ ન રાખતા, ડેરિવેશન મગજમારીમાં જવાની જરૂર નથી. આ યાદ રાખવાનું છે. યાદ રાખશો તો ઘણો બધો ફાયદો થશે. જે આગળનો સમ છે એક જ સેકન્ડમાં સોલ્વ થઈ જશે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે પર્સન્ટેજ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો સ્ટુડન્ટ્સ. આ રિલેશન બધા આપણને 11th 12thમાં પણ ખૂબ ઉપયોગી થશે. સોલ્યુશન ચેપ્ટર આવે સ્પેસિફિકલી સોલ્યુશન, જેમાં મોલારિટી આપણો એક પાર્ટ જ છે, જે બધી અત્યારે ડિટેલમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો હવે આપણે અહીંયા આનો રિલેશન ક્લિયર કરી લઈએ. યાદ રાખજો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ percentage W by W divided by molar mass of solute. એટલે ડાયરેક્ટલી જ્યારે percentage W by W given હોય અને મોલારિટી ફાઇન્ડ કરવી હોય સ્ટુડન્ટ્સ, તો આ ફોર્મ્યુલા અપ્લાય કરવાનું છે. સપોઝ કે આગળનો એક ક્વેશ્ચન્સ હતો આપણી પાસે, આપણે એમાં ઓબ્ઝર્વ કરી લઈએ. જે આગળનો ક્વેશ્ચન્સ હતો તમે જુઓ, આ જ ક્વેશ્ચન્સ, એમાં શું આપ્યું, 75% W by W NaOH is given. પછી 1.6 ગ્રામ પર ml આ શું આપી દીધું, ડેન્સિટી, પર્સન્ટેજ W by W given છે, મોલારિટી પૂછી છે, તો ફોર્મ્યુલા મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W by W અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. 10 ઇન્ટુ ડેન્સિટીની વેલ્યુ 1.6, પર્સન્ટેજ W કેટલા છે 75 અપોન NaOH નો મોલાર માસ છે 40 છે. અહીંયા 10 ઇન્ટુ 16 ઇન્ટુ 75 ડિવાઈડ બાય 40 ઇન્ટુ 10, પોઈન્ટ કાઢી નાખ્યા, 10 10 કટ, 16 5 જા અને 5 5 કટ,
અહીંયા મિસ્ટેક કરેલી છે ભાઈ. 10 into 16 into 75 divided by 40 into 10. આ 10 અને આ 10 કટ. 8 2 જા 16, 8 5 જા 40, 5 15 જા 15 2 જા 30 મોલાર સોલ્યુશન. આગળ આપણે આવો ક્વેશ્ચન હતો ને, 30 મોલાર ડાયરેક્ટ ફાઇન્ડ થઈ ગયું. પેલું આપણે શું કરવું પડતું હતું? માસ ડેન્સિટી એ રિલેશનને ચેન્જ કરવો પડતો હતો. તો યાદ રાખજો, પર્સન્ટેજ W/W ગિવન હોય અને ડેન્સિટી ગિવન હોય તો ડાયરેક્ટલી મોલારિટી ફાઇન્ડ થઈ શકે. મોલારિટીનું ફોર્મ્યુલા 10 ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W/W અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. આ એક રિલેશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ 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 લર્ન કરજો. મોલારિટી ઇન ડિફરન્ટ યુનિટ્સ આપણે કરી લીધો છે. આ પણ થઈ ગયું છે. રિલેશન પણ આપણે ફાઇન્ડ કરી દીધું છે. હજી એક રિલેશન યાદ રાખવાનો છે. મોલારિટી is equal to 10 into percentage V/V upon molar mass of solute. તમને યાદ હોય તો આપણે ડેરિવેશન આનું કરવું હોય તો સિમ્પલ છે. જુઓ, મોલારિટી 10 into density into percentage W/W upon molar mass of solute. આ તો આપણે ડિરાઈવ કરી જ લીધું છે. હવે બીજી વાત એ છે કે તમે આવું ડિરાઈવ કર્યું તો W/V is equal to density into percentage W/W. તો અહીંયા percentage W/W is equal to શું થાય? percentage W/V upon શું થાય? density. સોરી, આ કંઈ કરવાની જ જરૂર નથી. આમની જગ્યાએ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W/W એની જગ્યાએ શું મૂકી દેવાનું? મોલારિટી 10 ઇન્ટુ percentage W/V upon molar mass of solute. આ મોલારિટી અને પર્સન્ટેજ W/V નો રિલેશન છે. સ્ટુડન્ટ્સ, આપણે યાદ જ છે પર્સન્ટેજ W/V ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W/W. આ રિલેશન ફાઇન્ડ કરેલો છે. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન છે, તેમની જગ્યાએ શું આવી જાય? પર્સન્ટેજ W/V. તો 10 ઇન્ટુ પર્સન્ટેજ W/V અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. શું આવી જાય? મોલાર માસ ઓફ સોલ્યુટ. તો આ બે રિલેશન યાદ રાખવાના છે. 10 ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W/W અપોન મોલાર માસ ઓફ સોલ્યુટ. આમની વેલ્યુ થાય પર્સન્ટેજ W/V. તો 10 ઇન્ટુ પર્સન્ટેજ W/V ડિવાઈડ બાય મોલાર માસ ઓફ સોલ્યુટ. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. Calculate the molarity of percentage 19.6% W/V at 2SO4 solution. તો ડાયરેક્ટલી મોલારિટીનું ફોર્મ્યુલા 10 ઇન્ટુ percentage W/V upon molar mass of solute. મોલાર માસની જગ્યાએ શું લખી શકાય? બીજું મોલિક્યુલર વેઇટ પણ લખી શકાય. 10
into percentage W by V 19.6 upon molar mass H2SO4 નો molar mass 98 ગ્રામ. તો આ 10 into 98 2 જા 0.2 આન્સર આવશે, અહીંયા કટ થઈ જશે 0.2 is equal to 2 molar solution. જુઓ કેટલું સરળ બની જાય રિલેશન યાદ હોય તો, નહીતર ઘણું બધું અહીંયા ડેવલપ કરવું પડે ને અહીંયા ફાઇન્ડ પણ ન થાય કારણ કે ડેન્સિટી ભેગી આપેલી નથી. જો કે ડેન્સિટીની જરૂર પણ ન પડે. તમે વિચાર કરો 19.6% W by V મતલબ 19.6 ગ્રામ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 100 ml સોલ્યુશન. હવે આપણી પાસે ફોર્મ્યુલા શું થયું તો કે આ ગ્રામ છે એટલે 19.6 ડિવાઈડ બાય 98 એટલે મોલ થાય. 100 ml છે એને ડિવાઈડ બાય 1000 કરો એટલે લીટર થાય, ઇઝ ઇક્વલ ટુ 19.6 upon 98 ઇન્ટુ 1000 ન્યુમરેટરમાં જાય અને ડિવાઈડ બાય 100 અહીંયા આવી જાય 10, 98 0.2 જા તો શું આન્સર થઈ ગયો 2 મોલાર. એમ પણ થઈ જાય સીધું, પણ આ ડાયરેક્ટ થઈ જશે. આ બધું કંઈ કરવું પડશે નહીં. એક સીધો રિલેશન મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ percentage W by V મોલાર માસ ઓફ સોલ્યુટ. અહીંયા સુધી આપણે જે વર્ક કર્યું એમાં શું યાદ કરવાનું છે? મોલારિટી મોલ્સ અપોન વોલ્યુમ ઇન લીટર અને મોલ્સ ઓફ સોલ્યુટ is equal to molarity into volume in liter. Millimoles of solute is equal to molarity into volume in ml. ત્યારબાદ આપણે જોયું સેન્ટીમોલાર, સેમીમોલાર, then after centimolar, then after decimolar, સેમી, ડેસી, સેન્ટી એન્ડ મિલી બધામાં મોલાર આવે છે. અને ખાલી મોલાર 1 મોલાર, સેમી ઇઝ 1/2 મોલાર, m/10 મોલાર, m/100 મોલાર અને m/1000 મોલાર. આટલી વાતો કરી. ત્યારબાદ રિલેશન ફાઇન્ડ કર્યો. molarity is equal to 10 into density into percentage W by W upon molar mass of solute. ત્યારબાદ આપણે રિલેશન ફાઇન્ડ કરું m equal to 10 into આમને બદલે શું આવી જાય percentage W by V upon molar mass of solute. આટલી વાતો આપણે આજે ડિસ્કસ કરી. આમ તો માત્ર મોલારિટી એક કોન્સેપ્ટ આપણે સ્ટડી કરી શક્યા કે જેમની અંદર નંબર ઓફ ક્વેશ્ચન્સ એના બેઝિક અને એના રિલેશનથી આપણે ફાઇન્ડ કરતા શીખ્યા. અત્યારે જે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે વિચારીએ તો આપણી ટેક્સ્ટબુકમાં છે એમાંથી માત્ર મેં એક પેરેગ્રાફ તમને ક્લિયર કરાવી શક્યો. એકચ્યુઅલી ટેક્સ્ટબુકમાં જો સમજવા જઈએ તો 5 લાઇન્સ જ હોય, પણ એમનો ડિટેલ કોન્સેપ્ટ ઘણો બધો આગળ હોય છે. તો અહીંયા આપણે ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ મોલારિટી આપણે ફાઇન્ડ કર્યું. હવે આટલો ભાગ તમે વાળી નાખો ત્યાં સુધી મેં તમને આટલો પોર્શન આજે સ્ટડી કરાવ્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધવાના છીએ, એના ઉપરના બેઝડ ક્વેશ્ચન કરશું. મોલારિટી ઓફ ડાયલ્યુશન, જ્યારે આપણે કોઈ સોલ્યુશન આપેલું હોય અને એમાં ડાયલ્યુશન કરવાનું હોય તો કેવી રીતે મોલારિટી ફાઇન્ડ થાય. ઓકે, અને અહીંયા સુધી આપણે આ ક્લિયર કરેલું છે.
ઓકે, અહીં સુધી આપણે ક્લિયર કર્યું. હોમવર્કની અંદર આજનું જેટલું પણ કરાવ્યું છે એ ક્લિયર કટ નોટ ડાઉન કરવાનું, સમજવાનું અને ઓરલી લર્ન પણ કરવાનું છે. આ રિલેશન યાદ રાખજો. ઓકે, તમારી પાસે ચાર્ટ હોય તો ચાર્ટ પેપરમાં એમના રિલેશન નોટ ડાઉન કરજો અને રિવાઇઝ કરજો. એના બેઝડ ક્વેશ્ચન કરશો. ઓકે, અને આમને રિલેટેડ MCQ આપણી બુકમાંથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળશું વિથ ધ મોલારિટી ઓફ ડાયલ્યુશન ટોપિક ડિસ્કસ થશે. એમના પછી ડિફરન્ટ કેસીસ એમાં આવશે. મોલારિટી ઓફ મિક્સિંગ અને એમાં પણ રિએક્શન થતા હોય તેવા સોલ્યુશન અને નોન રિએક્ટિંગ સોલ્યુશન, એ બધાની મોલારિટી ફાઇન્ડ થશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી અલવિદા, ગુડ બાય.